વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્પાદનના જે સાધનો છે તેમજ તેના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે સંપત્તિ એટલે શું અને જે સંપત્તિના લક્ષણો છે એ આપણે યાદ કરી લઈએ. તો આપણે સમજ્યા હતા કે સંપત્તિ એટલે શું. તો વ્યક્તિ પાસે જે પોતાની માલિકીની છે તો આપણે એને શું કહી શકીએ? સંપત્તિ. હવે આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે જે વસ્તુ ઉપયોગી હોય, જે અછતવાળી હોય, તેમજ જેનો વિનિમય થઈ શકે અને જેના પર જે વ્યક્તિગત માલિકીની હોય તો એને સંપત્તિ કહી શકીએ છીએ. જે માર્શલે 4 વસ્તુ પર છે ખૂબ જ મહત્વતા આપી છે: ઉપયોગિતા, અછતવાળી, વિનિમયપાત્ર અને વ્યક્તિગત માલિકી. એ શું છે? સંપત્તિ છે. હવે આપણે જોયું હતું કે જે સંપત્તિના લક્ષણો, તો સંપત્તિ છે એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે કે તે ઉપયોગી છે મનુષ્ય માટે, તેમજ તેની અછત હોવી જોઈએ. આપણે સમજ્યા હતા કે જે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ સંપત્તિ ધરાવે છે, તેમજ સંપત્તિનો વિનિમય જે સરળતાથી થઈ શકે છે, એટલે કે વ્યક્તિ જે તે વસ્તુ છે એના વેચાણ દ્વારા એ પોતે આવક મેળવી શકે છે. અને સૌથી મહત્ત્વનું કે જે ટકાઉ વસ્તુ છે, સંપત્તિ એક એવી વસ્તુ છે જે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને ટકાઉ વસ્તુ છે. હવે આપણે જોઈએ કે જે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો, શા માટે ઉત્પાદનના સાધનો દ્વારા આપણે જે ઉત્પાદન કરીએ છીએ? કે જે માણસ છે તો એ જરૂરિયાતો કેવી જોવા મળે છે? એની અમર્યાદિત, કે મર્યાદિત જરૂરિયાતો હોતી નથી. કેવી જોવા મળે છે? જે જરૂરિયાતો એ અમર્યાદિત. અને આ જે જરૂરિયાતો છે એની પૂર્તિ માટે જે વસ્તુઓ અને સેવાઓનું શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે જે માનવીની જરૂરિયાતો છે એને કેવી રીતે સંતોષી શકાય તે માટે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. કે આપણે જે તે વસ્તુ છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે એ વસ્તુ કે સેવાને કેવા રીતે સ્વરૂપમાં આપણે આપીએ છીએ તો એ શું છે? ઉત્પાદન છે. હવે આપણે કહીએ સાદી રીતે કે લાકડાની ખુરશીના સ્વરૂપમાં જે બદલાવ છે તો એ ઉપયોગિતાનો ગુણ છે. કેમ? તો જે લાકડાનું સ્વરૂપ છે એને આપણે શેમાં રૂપાંતર કર્યું છે? એક ખુરશીમાં. તો આ પ્રક્રિયાને આપણે કહી શકીએ કે જે ઉત્પાદન. એટલે કે આમ દૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ બાબતો છે એ શું છે? સાધન છે. એટલે કે સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી જે વસ્તુના દૃષ્ટિગુણમાં અને ઉપયોગિતાના ગુણમાં જે વધારો થાય તે પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે ઉત્પાદન કરીએ છીએ તો એના જે મુખ્ય જે 4 સાધનો છે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ઉત્પાદન થાય છે તો ઉત્પાદનના જે 4 સાધનો છે સૌથી મહત્ત્વના કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો હવે આપણે સમજીએ. સૌપ્રથમ છે કે જે જમીન. તો જમીન એટલે શું? એટલે કે પૃથ્વીની જે ઉપરની સપાટી પર કે જેના પર માણસ વસવાટ કરે છે. એટલે કે માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં જે મદદરૂપ થતા કુદરતી પરિબળો એ જમીન છે. કે આપણે જે તે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને એ વસ્તુ શેના પર આપણે ઉત્પાદન કરીએ છીએ? જમીન ઉપર. કે આમ ઉત્પાદનમાં મદદરૂપ થતા ખનિજ, ખાણ, પર્વત, નદી, પર્વત, આ તમામ શું છે? આપણે જમીન ગણી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે જમીનના લક્ષણ. તો જમીનના લક્ષણો આપણને ખબર જ છે કે જમીન એ કેવી જોવા મળે છે? કુદરતી છે. એ કૃત્રિમ વસ્તુ નથી. જમીન એ કુદરતી બક્ષિસ છે કે કુદરતની દેન છે જમીન. કે જમીનનો કુલ પુરવઠો એ સ્થિર છે. જમીન છે તેનો જે પુરવઠો કેવો જોવા મળે છે? એ સ્થિર. કે આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી. એ જે જગ્યાએ જોવા મળે છે એ જ જગ્યાએ આપણે એ વસ્તુનું શું કરીએ છીએ? ઉત્પાદન કરીએ છીએ. માટે એ જમીન એ કેવી જોવા મળે? સ્થિર. કે આપણે એને બીજી જગ્યાએ કોઈ પણ સ્થળે ખસેડી શકાતું નથી. ત્રીજો મુદ્દો કે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીન છે જે જગ્યાએ છે એ જ જગ્યાએ પોતે સ્થિર છે. એને આપણે સરળતાથી ફેરબદલી કરી શકાતી નથી. ચોથો મુદ્દો કે જે જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે.
કે જમીન, દરેક જગ્યાની જમીન છે એની ફળદ્રુપતા કેવી જોવા મળે? અલગ અલગ. જેમ કે જમીન છે એ કાપની જમીન હોય, રેતાળ જમીન હોય. તો આ રીતે અલગ અલગ જમીન છે કે જેમાં એની ફળદ્રુપતાને આધીન ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણે જે જમીન હોય એના અનુસંધાને આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, માટે એના પર એ પાક કેવો મળે? સારી રીતે મળી શકે. જો એનાથી વિરુદ્ધ આપણે કોઈ પણ ઉત્પાદન કરીએ છીએ તો એમાં જેટલી આપણને ઉત્પાદન મળવું જોઈએ એટલું મળતું નથી. માટે જે જમીનને અનુકૂળ છે એ જ આપણે શું કરીએ છીએ? પાક એમાં વાવણી કરીએ છીએ. આગળ 5મો મુદ્દો છે કે ભૂમિને જે મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. ક્વેશ્ચન એ તે પૂછાય કે જમીનમાંથી વળતર સ્વરૂપે શું મળે છે? તો આન્સર આવશે ભાડું. કે આપણી પાસે જો વધારાની જમીન છે એટલે કે ખૂબ જ જમીન છે તો આપણે એને શું કરી શકીએ છીએ? એમાંથી આપણે ભાડું મેળવી શકીએ છીએ. કોઈને પણ આપી તેમાંથી આપણને વળતર સ્વરૂપે શું મળે છે? જમીનમાંથી એ ભાડું મળે છે. હવે આપણે બીજો મુદ્દો જે જોઈએ ઉત્પાદનના સાધનો છે એ છે મૂડી. તો સામાન્ય રીતે મૂડી એટલે કે જે વ્યક્તિ પાસે જોવા મળે છે, પોતે શું કરે છે? વ્યક્તિએ પોતે જે તે ઉત્પાદન કરવામાં આવે તો એ સૌથી વધારે મૂડી એ અગત્યતા ધરાવે છે. એટલે કે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદન સાધન માનવામાં આવે છે. કે વ્યક્તિ પાસે જો મૂડી છે તો જ એ કોઈ પણ વસ્તુ છે એનું ઉત્પાદન સરળતાથી કરી શકે. એટલે કે જે તે સાધન સામગ્રી લાવી છે તેના માટે શું સૌથી વધારે અગત્યતા ધરાવે છે? કે જમીન છે. પરંતુ એની ઉપર જે તે વાવણી કરવા માટે જે તે સાધન જોઈએ છે તો એમાં શું અગત્યનું છે? મૂડી છે. મૂડી છે તો જ એ વસ્તુ એ પોતે લાવી શકે છે. એટલે કે મૂડી એ ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને તે ઉત્પાદનના મદદરૂપ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. એટલે કે ટ્રેક્ટર દ્વારા પોતે શું કરે છે? વ્યક્તિએ મૂડીથી સંગ્રહ કરી અને વસ્તુ લાવે છે અને હવે એ ઉત્પાદન એ ખેતીમાં પોતે એ ટ્રેક્ટરનો યુઝ કરી અને ઉત્પાદનમાં એ કામ કરે છે. હવે આપણે જોઈએ કે જે મૂડીના લક્ષણો. તો સૌપ્રથમ છે કે જે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. જેમ આપણે જોયું કે જમીન છે એ કેવી છે? કુદરતી છે. પરંતુ જે મૂડી છે એ કેવું છે? માનવ સર્જિત છે. કે મનુષ્ય એને શું કરે છે? પોતે સર્જન કરતો જોવા મળે છે. કેમ? તો જેટલી વધુ મહેનત કરે છે એટલું એ મૂડીનું સર્જન કેવું કરી શકે છે? વધારે. બીજો મુદ્દો કે મૂડી સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. કે આપણે જે તે આપણી પાસે મૂડી છે અને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? સ્થળાંતરે કરી શકીએ છીએ. ત્રીજો મુદ્દો કે જે મૂડી એ અછત ધરાવતું સાધન છે. કે કોઈ વખત એવું પણ બની શકે કે એમાં જે મૂડી છે એ અછત પણ ધરાવી શકે છે. આગળ આપણે જોઈએ કે ચોથો મુદ્દો મૂડીનું વળતર એ વ્યાજ છે. કે મૂડીમાંથી જે વળતર સ્વરૂપે મળે છે એ શું જોવા મળે છે? વ્યાજ છે. કે આપણી પાસે જો મૂડી વધુ એકત્રિત છે તો આપણે જે તે મૂડી છે એ કોઈ પણ અન્ય વ્યક્તિને આપીએ છીએ તો અન્ય વ્યક્તિ એ મૂડીના બદલામાં આપણને શું આપે છે? વ્યાજ આપે છે. જમીનમાંથી આપણે જોયું હતું કે જમીનમાંથી આપણને શું મળે છે? ભાડું. એવી જ રીતે મૂડી છે તો એમાંથી વળતર સ્વરૂપે એ કોઈ પણ વ્યક્તિ શું મેળવવા માટે હકદાર છે? વ્યાજ. હવે આપણે આગળ જોઈએ ત્રીજો મુદ્દો. હવે આપણે ઉત્પાદનના જે સાધનો છે એમાં ત્રીજો મુદ્દો જોઈએ કે જે શ્રમ. શ્રમ એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ કાર્ય કરે છે તો એને આપણે કહી શકીએ કે શ્રમ કરી રહ્યો છે. શ્રમ એટલે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને શ્રમ કરનાર એ શ્રમિક છે. હવે આપણે શ્રમની વ્યાખ્યા કહીએ તો શ્રમ એટલે શું? તો શ્રમ એટલે કે કોઈ પણ કાર્ય કરવાનું છે પરંતુ એ અન્ય વ્યક્તિની દેખરેખ નીચે અને એ કાર્ય આપણે એટલા માટે કરીએ છીએ કે વળતરની અપેક્ષાએ થાય છે. જે તે કામ થાય છે એ શેની અપેક્ષાએ આપણે કરીએ છીએ? વળતરની અપેક્ષા. એ કાર્ય શારીરિક થાય છે અથવા માનસિક. અને જે તે વ્યક્તિ શ્રમ કરે છે તો આપણે એને ઓળખી શકીએ કે એ શ્રમિક. કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે તો આપણે એને કહી શકીએ કે આ શ્રમિક છે. જે વ્યક્તિ શ્રમ કરે છે એને આપણે કહી શકીએ શ્રમિક. હવે
ઉત્પાદનના જે સાધનો છે તેમાં કુદરતી પરિબળો એટલે કે જમીન એક એવી છે કુદરતી, એવી જ રીતે શ્રમ એ પણ માનવી એટલે કે કુદરત દ્વારા એ જોવા મળે છે કે વ્યક્તિ પોતે શ્રમ કરવાની શક્તિ એ છે કેવી આધારિત છે, કુદરતની આધારિત છે. પણ કાર્ય કોને કરવાનું છે? શ્રમિક એ પોતે વ્યક્તિએ કાર્ય કરવાનું છે. હવે આપણે જોઈએ કે જે શ્રમના લક્ષણો. સૌપ્રથમ છે કે શ્રમ અને શ્રમિક બંને કેવા છે? અવિભાજ્ય છે. શ્રમ કરનાર વ્યક્તિ એટલે કે શ્રમિક એ બંને કેવા છે? એક અવિભાજ્ય ગણવામાં આવે છે. હવે બીજો મુદ્દો આપણે જોઈએ કે શ્રમ એ નાશવંત છે. તો કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે તો એ શ્રમ છે એનો આપણે નાશવંત એટલે સંગ્રહ કરી શકાતો નથી. કેમ કે કોઈ પણ વ્યક્તિ કાર્ય શ્રમિક કરે છે તો એ પોતે જ કામ કરે છે. એને આપણે એવું કહી ના શકીએ કે ભાઈ આ વ્યક્તિએ આજે કામ નથી કર્યું તો એ જ કામ એ કાલે કરી શકશે. કેમ? તો દરેક દિવસનું જે શ્રમ છે એને આપણે સંગ્રહ કરી શકાતો નથી. એટલે કે કાર્ય છે એ કેવું જોવા મળે છે? જે તે વ્યક્તિ પર આધારિત, કે એનો કોઈ પણ વ્યક્તિ એ સંગ્રહ કરી શકતો નથી. ડે ટુ ડે જે દિવસ દરમિયાન જે વ્યક્તિ શ્રમિક એ કાર્ય નથી કરતો તો એ શ્રમ છે એનો સંગ્રહ કરવામાં આવતો નથી. એટલે કેવું છે? નાશવંત જોવા મળે છે. કે આપણે એને ગઈકાલે કામ નથી કર્યું તો આજે એ શ્રમ છે તો એ શ્રમિક કરી શકે એવું હોતું નથી. માટે આપણે કહીએ કે શ્રમ એ કેવું છે? નાશવંત છે. ત્રીજો મુદ્દો જોઈએ કે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. કે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે શ્રમિક તો એના જે મગજ ઉપર એટલે કે માનસિક અને જે સામાજિક જે કારણો છે એ ખૂબ જ અસર કરતા જોવા મળે છે. કે જે તે શ્રમિક કામ કરે છે તો એને જે સામાજિક અને માનસિક જે કારણો છે એ એના કાર્યમાં ખૂબ જ અસર કરે છે. આગળ આપણે ચોથો મુદ્દો જોઈએ કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા એ જુદી જુદી હોય છે. એટલે કે જે તે વ્યક્તિ કાર્ય કરે છે તો એ કાર્ય દરેક વ્યક્તિ કેવું જોવા મળે? અલગ અલગ જોવા મળે. દરેકની કુશળતા કેવી છે? અલગ અલગ. હા, વ્યક્તિ ચોક્કસ 8 કલાકનું જે કામ છે એ દરેક વ્યક્તિ કરી શકે છે. પણ કોઈ વ્યક્તિની ઝડપ ઝડપી હોય છે, કોઈની જે સ્પીડ ધીમી જોવા મળે છે. આમ કાર્ય કરવાની શક્તિ દરેકમાં છે પરંતુ એ કેવી જોવા મળે છે? અલગ અલગ ક્ષમતા એ વ્યક્તિ ધરાવતો જોવા મળે છે. એટલે કે દરેક શ્રમિક છે શ્રમ કરી શકે પરંતુ એ અલગ અલગ રીતે જોઈ શકાય છે. આપણે આગળ આપણે જોઈએ કે જે પાંચમો મુદ્દો, શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. એટલે જે શ્રમ છે એ પોતે કરી શકે છે પરંતુ એ વસ્તી પર આધારિત છે. આગળ આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ કે શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહેવાય છે. હવે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે શ્રમને ચૂકવવામાં આવે છે તો એને આપણે કહી શકીએ છીએ કે વેતન. જે તે શ્રમિક કાર્ય કરે છે તો એ શ્રમિકને જે શ્રમ કરે છે પોતે શારીરિક કે માનસિક પરંતુ એના બદલામાં જે વળતર સ્વરૂપે શું ચૂકવવામાં આવે છે તો એને વેતન ચૂકવાય છે. જેમ આપણે સમજાય કે જે મૂડીમાં અને જમીનમાં, મૂડીમાં એ વળતર સ્વરૂપે વ્યાજ હતું એવી રીતે શ્રમ છે તો જે તે શ્રમિક છે એ પોતે કાર્ય કરે છે તેને વળતર સ્વરૂપે વેતન ચૂકવવામાં આવે છે કે જે માલિક દ્વારા એ વેતન આપવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે ઉત્પાદનના સાધનોનો ચોથો મુદ્દો, નિયોજક. તો નિયોજક એટલે શું? કે ઉત્પાદનનો સાધનો છે એનું સંયોજન કરનારને આપણે કહી શકીએ કે જે નિયોજક. નિયોજક એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે પણ તેનું વળતર નિશ્ચિત નથી. જે તે વ્યક્તિ કાર્ય કરે છે નિયોજકનું એ પોતે કેવું છે? સ્વતંત્રપણે પોતે જોખમ ઉઠાવે છે પરંતુ એનું જે વળતર છે એ નિશ્ચિત નથી હોતું. એટલે ફિક્સ નથી. એટલે કે જમીન, મૂડી, શ્રમના જે સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા દ્વારા તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. જે આપણે ઉત્પાદનના સાધનો સમજ્યા કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક 4 છે પરંતુ જે નિયોજક વ્યક્તિ છે એ પોતે શું કરે છે? જમીન, મૂડી અને શ્રમ દ્વારા જે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને એના દ્વારા એ આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. માટે એનું જે વળતર છે એ નિશ્ચિત જોવા મળતું નથી. પોતે શું કરે છે? જે તે વ્યક્તિઓને, દાખલા તરીકે કોઈ શ્રમિક છે તેનું જે કામ કરાવે છે ઉત્પાદન પ્રક્રિયામાં એ વ્યક્તિ છે એ ભાગ ભજવે છે અને એને પોતે વળતર સ્વરૂપે શું આપવામાં આવે છે? જે તે વ્યક્તિ જે શ્રમિક છે એ પોતે કાર્ય કરે છે તેનું એ વેતન આપવામાં આવે છે. એ નિયોજક દ્વારા આપવામાં આવે પરંતુ પોતાનું જે વળતર સ્વરૂપ છે એ નિશ્ચિત હોતું નથી.
હવે આપણે જોઈએ કે જે નિયોજક છે એના લક્ષણો. તો નિયોજક આર્થિક નિર્ણયો કરે છે. જે નિયોજક છે એ પોતે સ્વતંત્ર રીતે જે તે ઉત્પાદન કેવી રીતે કરવું, કેવા પ્રકારે કરવું, એ દરેક નિર્ણયો એ કોણ પોતે કરનાર વ્યક્તિ છે એ નિયોજક કરે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે નિયોજક એ જોખમ ઉઠાવે છે. કેમ? તો ઉત્પાદન જે તે વ્યક્તિ કરે છે તો સૌથી વધુ જોખમ એ કોના હિસ્સામાં આવે છે? નિયોજક દ્વારા. કેમ કે જે માલિક પોતે કાર્ય કરે છે, શ્રમ કરનાર શ્રમિક છે, એ કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવતો નથી. એ પોતે ફક્ત શું કરે છે? શ્રમ એ કરે છે. હવે ત્રીજો મુદ્દો આપણે જોઈએ કે નિયોજક છે એ નિયોજન શક્તિ એ એનો ગુણ છે કે જે તે વ્યક્તિ કાર્ય કરે છે. નિયોજકમાં એવી ક્ષમતા રહેલી છે કે પોતે નિર્ણય શક્તિ કરી શકે. દરેક વ્યક્તિ ઉત્પાદન એકમમાં કેવી રીતે ઉત્પાદન વધારવું અને સામે કેવી રીતે આવક વધુ મેળવવી એ પોતે નિર્ણય શક્તિ કોણ ધરાવે છે? નિયોજક ધરાવે છે. અને જે નિયોજક છે એને વળતર સ્વરૂપે નફો મળે છે. આમ આપણે કહી શકીએ જે નિયોજક છે એ વળતર સ્વરૂપે શું મેળવે છે? નફો. એને પોતે કોઈપણ પ્રકારનું છે એ વળતર મળે છે, પરંતુ એ શેના સ્વરૂપમાં છે? નફાના સ્વરૂપમાં. હવે ઉત્પાદનના સાધનો છે કે જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તેને જે વળતર સ્વરૂપે શું મળે છે મેં અહીં દર્શાવ્યું છે. ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે જે ઉત્પાદનના સાધનો છે તેમને વળતર સ્વરૂપે શું મેળવવામાં આવે છે, શું મળે છે? તો સૌપ્રથમ છે કે જે વ્યક્તિ જમીન છે તો જમીનમાંથી જે વળતર સ્વરૂપે મળે છે એને આપણે કહી શકીએ ભાડું. ઉત્પાદનનું સૌપ્રથમ સાધન છે કે જે જમીન, તો એને જે વળતર સ્વરૂપે મળે છે એ શું છે? ભાડું છે. હવે બીજું છે કે જે મૂડી, તો મૂડીમાંથી વળતર સ્વરૂપે શું મળે છે? વ્યાજ. કે જે વ્યક્તિ પાસે મૂડી વધુ છે તો એ મૂડી પોતે અન્ય કોઈને આપી દે તો એમાંથી અન્ય વ્યક્તિ જે વ્યક્તિ મૂડી લે છે તો એના બદલામાં જે વ્યક્તિની માલિકીની મૂડી છે તેને શું આપે છે? પોતે એ વ્યાજ ચૂકવે છે. હવે ત્રીજું છે કે જે શ્રમ, તો શ્રમ છે તો એને જે વળતર સ્વરૂપે શું મળે છે? વેતન. જે વ્યક્તિ શ્રમિક તરીકે કાર્ય કરે છે કોઈપણ જગ્યાએ તો એ વળતરની જે અપેક્ષા છે તો એને વળતર સ્વરૂપે શું મેળવવા પાત્ર છે? વેતન છે. કોઈપણ વ્યક્તિ કામ કરે છે નોકરી ધંધા, તો એમાંથી જે વ્યક્તિ શ્રમિક છે, કાર્ય કરે છે, નોકરીયાત છે, તો એ વ્યક્તિ શું મેળવવા માટે હકદાર છે? વેતન. જે વ્યક્તિ પાસે ધંધો છે તો એ વ્યક્તિ એમાંથી નફો મેળવે છે. એટલે કે જે નિયોજક છે તો નિયોજક છે એ પોતે શું કરે છે? નફો એ મેળવે છે કે જે ધંધાનું એ પોતે સંચાલન કરે છે અને એમાંથી કેવી રીતે ઉત્પાદન કરવું અન્ય વ્યક્તિઓ પાસેથી પોતે કામ કરાવે છે અને એ વ્યક્તિનું જે વળતર છે એને શું મળવામાં પાત્ર છે? નફો. એટલે કે જે નિયોજક છે એ વળતર સ્વરૂપે નફો મેળવવા માટે હકદાર છે. એનું જે વળતર છે એ ફિક્સ નથી, પરંતુ જે આવક થાય છે અને સામે જે ખર્ચ બાદ થાય અને એમાંથી જે મળે છે એ વ્યક્તિનું નિયોજકનું શું છે? નફો છે. એટલે કે આમ જે ઉત્પાદનના સાધનો દ્વારા વળતર સ્વરૂપે ભાડું, વ્યાજ, વેતન અને નફો એ જોવા મળે છે. ઉત્પાદનના જે આપણે ચારે સાધનો જોયા હતા કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ દ્વારા જે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને આવક મેળવવામાં આવે છે અને વળતર સ્વરૂપે મળે છે તો જે ભાડું, વ્યાજ અને વેતન તેમજ નફો છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે વેપાર ચક્ર શું છે તેમજ એનો અર્થ અને જે વેપાર ચક્રના જે તબક્કાઓ છે એ આપણે સમજીશું.